જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના નજીક કાલિંદી નદી પાસે બે સિંહ બાળ અને એક સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। મૃતદેહને કબજે કરી વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો છે તેમજ મોતનું કારણ જાણવા ત્રણેય મૃતદેહની પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં વર્ષ 2019 થી 2023ના 5 વર્ષના ગાળા દરમિયાન 555 જેટલા સિંહના કુદરતી અને અકુદરતી મોત થયાથી કેન્દ્ર सरकार द्वारा 5 महीना पूर्व लोकसभा में माहिती आपवामां आवी हती। अभी आज जो है मतलब ये घोड़ासा विलेज जो है अपना वहाँ पे 3 डेड बॉडी मिली है। लाइनेस मिली है हमारी, एक 9 to 12 की एज में है, 2 कब हैं। तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं। पीएम करेंगे, उसके बाद में नेचुरल था या अननेचुरल था वो कारण हम लोग सर्टेन करेंगे और एरिया कॉर्डन करके आगे की तपास इसमें हाथ धरेंगे। हमारा मालियाहाटीना रेंज का जो घोड़ासा करके जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है। ये प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है, बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कॉज ऑफ डेथ। और वो वही हम लोग तपास कर रहे हैं इसमें, क्योंकि नदी के फ्लो में मिला है, बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसमें। राठौर नारायणभाई मछलीभाई ओके गाम पातड़ा ग्राम पंचायतना मारा दीकराना घरेથી સરપંચ છે। હું સદસ્ય છું, હાલ ફરજ બજાવું છું ગ્રામ પંચાયતમાં। હું ગળુ બાજુથી આવતો હતો અને રસ્તા વચ્ચે રાણ કાળીપાટ નદીને કિનારે જંગલ ખાતાની ગાડીએ જોયું તો એક મરેલી સિંહણ અને 2 બચ્ચા એક વાડી વિસ્તારમાં છે, ત્યાં તો કોઈ જોવા નથી દેતા। જાણકારી એટલી મળી મને, પણ આના આરોપી છે એની ધરપકડ વહેલી ને વહેલી તકે ધરપકડ થાય એવી અમારી માંગણી છે। એ બચ્ચા છે ને એક સિંહણ છે, બરાબર છે। નદીમાંથી મળી આવેલી સિંહ બચ્ચા ખેતરમાં પડેલા છે, એટલે આના આરોપી જે કોઈ હોય એને બંધારણની જોગવાઈએ એને સજા થવી જરૂરી છે।